હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સ 1ની અંદર ચેપ્ટર નંબર 4 કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એટલે કે યામ ભૂમિતિનું વન શોટ રિવિઝન કરીશું, કે જેમાં એક્ઝામની અંદર પૂછાય એવી મોસ્ટ આઈએમપી જેટલી બી ટાઈપ છે દરેકનો એક એક ન્યુમેરિકલ હું તમને કરાવી દઈશ. અત્યારે જે ન્યુમેરિકલ કરાવું છું એ જ ટાઈપના તમારે જાતે એક બે પ્રેક્ટિસ કરી લેવાના, તો જ પાક્કું થશે. એવું નહીં કે આ વિડીયો જોઈ લીધો એટલે સર આવડી ગયું પાસ થઈ જઈશું, એવું નથી હોતું. વિડીયો જોવાનો છે નો ડાઉટ લાસ્ટ સુધી, ધ્યાનથી એક એક ન્યુમેરિકલ શીખી લેવાના, પણ એ જ ટાઈપના ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરવાની. આપણે આની પહેલાં ચેપ્ટર નંબર 3નું રિવિઝન કરાવી દીધું, ચેપ્ટર નંબર 1 બી થઈ ગયું આપણું, ચેપ્ટર નંબર 4 પછી 5 પણ કરાવી દઈશ ને સાથે સાથે ચેપ્ટર નંબર 2 કરાવી દઈશ. ચેપ્ટર નંબર 2 એકચ્યુઅલી ઘણા બધા સ્ટુડન્ટ સ્કીપ કરે છે એટલે એને આપણે લાસ્ટમાં રાખીશું, પણ અત્યારે જે જે વસ્તુ તૈયાર કરાવું છે ખાસ તૈયાર કરી દેવાની. અને તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમને ખાસ કહી દઉં કે આ વિડીયો જોતા પહેલાં તમારું ચેપ્ટર નંબર 1 ને 3 તો એકદમ પાક્કું હોવું જોઈએ, કારણ કે 1 ને 3 છે એ પાસ થવા માટેના બ્રહ્માસ્ત્ર છે. સારા માર્ક્સ લાવવા હોય તો એ બંને ચેપ્ટર વધારે પાક્કા હોવા જરૂરી છે, કારણ કે એ જે ચેપ્ટર હું તમને તૈયાર કરાયા છે એમાં જે વસ્તુ કીધી છે દાખલા એ રીતે જ પૂછાય છે. જ્યારે ચેપ્ટર નંબર 4, 5 એવા છે અને ચેપ્ટર નંબર 2 બી એવું છે કે જેમાં ટાઈપ બદલાતી જાય છે એક્ઝામની અંદર, કે કોઈક વાર આ ટાઈપ પૂછાય, કોઈક વાર પેલી પૂછાય. ત્યારે પહેલા અને ત્રીજા ચેપ્ટરમાં એવું કંઈ છે નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણું ચેપ્ટર નંબર 4, કે જેમાં પહેલી જે ટાઈપ છે જે 100% પૂછાશે, કે જેની ક્વેશ્ચન આ રીતે આવશે કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ લાઇન હેવિંગ પોઇન્ટ 2, 4 એન્ડ પરપેન્ડિક્યુલર વિથ ધ લાઇન 5x - 7y + 11 = 0 એન્ડ ઓલ્સો ફાઇન્ડ ઇટ્સ સ્લોપ. એટલે કે એનો ઢાળ બી શોધવાનો. ગુજરાતીમાં એવું કહે કે બિંદુ 2, 4 ધરાવતી તથા રેખા 5x - 7y + 11 = 0 ને લંબ રેખાનું સમીકરણ શોધો અને તેનો ઢાળ શોધો. તો ચેપ્ટર નંબર 4ના હું MCQ કરાયેલા જ કદાચ તમે જોયા હોય, તેમાં એક વસ્તુ આપણે જોઈ હતી કે જ્યારે પણ બે લાઈન એકબીજાને પેરેલલ હોય એટલે કે સમાંતર હોય તો એ બંનેના ઢાળ કેવા હોય? સરખા હોય. એટલે m1 = m2 છે. પણ જ્યારે બંને રેખાઓ એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય ત્યારે એ બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થઈ જાય છે? -1 થઈ જાય છે. તો આ બંને વસ્તુ યાદ રાખવાની છે, એક તો તમારા MCQ માટે ખાસ, અને બીજો આ ટાઈપનો જે ન્યુમેરિકલ આપણે અત્યારે કરવાના છે એમાં બી જરૂર કોઈક જગ્યાએ લખી રાખજો આ. ઓકે, જોઈએ તો અહીંયા આપણે કેવી રીતે યુઝ કરીશું એને. તો જરા ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન એવું કહે છે કે આપણે એક પોઈન્ટ ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરવાનું, કે જેનો પોઈન્ટ આપણને આપેલો છે 2, 4. તો આપણે અહીંયા પહેલા એવું લખી દઈશું કે અહીં બિંદુ એટલે કે પોઈન્ટ x1 y1 જેને નામ આપીએ છીએ આપણે, એ આપેલો છે આપણને 2, 4. પછી આપણને એક લાઈન આપી છે કે જે લાઈન છે 5x - 7y + 11 = 0. તો આપણે એનો ઢાળ શોધી લઈએ પહેલા. તો લખું રેખા 5x - 7y + 11 = 0 નો ઢાળ. હવે ડાયરેક્ટ ઢાળ તો પાછો આવડે નહીં, તો એ બી શીખવાડું તમને, MCQમાં શીખવાડું, પણ ફરી એકવાર આના માટે આપણે a ને b ની વેલ્યુ નક્કી કરવાની. તો a એટલે x જોડે કઈ કિંમત છે? તો એ છે 5. b એટલે y જોડે કઈ કિંમત છે? એ છે -7. તો એના પરથી આપણે એનો ઢાળ ફાઇન્ડ કરીએ, એટલે કે સ્લોપ ફાઇન્ડ કરીએ, કે જેને હું m નામ આપી દઉં. તો એની ફોર્મ્યુલા છે -a/b. ચલો અહીંયા a ને b ની વેલ્યુ છે આપણી પાસે, મૂકી દઉં. તો -5/b ની વેલ્યુ -7. તો એનો સ્લોપ કેટલો આવી ગયો? 5/7. હવે આ તો કોનો સ્લોપ આવ્યો? કે જે રેખા આપણને આપેલી હતી એનો. પણ આપણે તો આપણી રેખાનું આપણી રેખા એટલે જે માંગેલી છે એ રેખાનો ઢાળ શોધવાનો છે. પણ અહીંયા સંબંધ કેવો છે? બંને રેખાઓ એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે લંબ છે. તો પછી આ ઢાળ છે એના કરતાં આપણો ઢાળ ઊંધો આવશે. કેમ? તો કે અત્યારે જ એક વસ્તુ લખી હતી કે જ્યારે બે લાઈન એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય તો બંનેનો ઢાળના ગુણાકાર -1 થાય. તો જો લખું છે અહીંયા લાઈન ગુજરાતીમાં કે હવે માંગેલ રેખા એ 5x - 7y + 11 = 0 ને લંબ હોવાથી આપણે એનો જે ઢાળ છે માની લો કે એને m1 આપીએ. માંગેલ રેખાનો ઢાળ ઉપર પેલું x1 y1 નામ આપ્યું તો એને m1 નામ આપીએ. તો m1 બરાબર આને ઉલટાઈ દેવાનું અને માઇનસનું સાઇન આપી દેવાનું.
કેમ ઉલટાઈ દેવાનું, માઇનસનું સાઇન આપવાનું? તો કે m1 m2 બરાબર હતું -1. આપણે m1 ફાઇન્ડ કરતા હોય તો આ નીચે જતા રહે એટલે -1 પણ થઈ જાય એટલે આ પદ ઉલટાઈ જાય ને સાઇન લાગી જાય માઇનસ. બહુ દિમાગ લગાવવાનું નહીં, આ સ્ટેપ તમને શીખવાડી દીધું એટલે જ મેં તમને વિડીયોમાં આગળ લખ્યું બી છે એવું કે થોડી ઇઝી ટ્રીક આલું છું કે કેવી રીતે તમારે ન્યુમેરિકલ સોલ્વ કરવાનો છે. તો તમને જે રેખા આપેલી જેનો ઢાળ તમારે શોધી લેવાનો, એના પછી ઇંગ્લિશમાં જો હોય તો તમારે આવી રીતે લખવાનું કે નાવ required line is perpendicular to 5x minus 7y plus 11 equal to 0. Therefore, the slope of required line is equal to -7/5. ઓકે, હવે આપણે એનું સમીકરણ ફાઇન્ડ કરવાનું. તેથી રેખાનું સમીકરણ એટલે ઇક્વેશન ઓફ લાઇન ફોર્મ્યુલા એની આવી છે કે y minus y1 is equal to m1 times x minus x1. ચલો y minus y1 ની વેલ્યુ કેટલી છે? તો y1 ઉપર લખ્યા હતા આપણે 4 is equal to m1 કેટલા આવ્યા? તો કે -7/5 ઇન્ટુ લખો x minus x1 કેટલા હતા? તો કે 2 હતા. હવે શું થાય? આ 5 ઉપર આવી જાય એટલે 5 ગુણાઈ જશે y minus 4 સાથે, પેલી બાજુ -7 રહી જશે અને એ ગુણાશે x minus 2 સાથે. સિમ્પલ. હવે આ બંનેને અંદર ગુણી નાખવાના. તો દેખો જરા અહીંયા લખું છું, પહેલા 5y કરી દઉં છું. તો 5y પછી માઇનસ 5 ચોક 20 થઈ જશે. પેલી બાજુ દેખો જરા, પહેલું 7x પછી 7 દુ 14 થઈ જશે. ગોઠવી દઈએ આ બધાને પેલી બાજુ લઈ જાઓ તો પેલા 7x -14 એની એ જ જગ્યાએ, પ્લસ 5y પેલી બાજુ ગયા -5y -20 પેલી બાજુ ગયા +20 થઈ ગયા. તો આન્સર આવ્યો 7x પછી -5y અને 20 માંથી 14 જાય એટલે કેટલા? 6. તો આ તમારો આન્સર આવી ગયો જે આપણને માંગેલો હતો. હવે ન્યુમેરિકલ આ ટાઈપનો જ આવશે કે જેમાં તમને પોઈન્ટ ચેન્જ કરીને પૂછશે અને લાઈન ચેન્જ કરીને પૂછશે. તો તમારે પોઈન્ટને x1 y1 નામ આપી દેવાનું છે અને જે લાઈન આપેલી છે એનો સ્લોપ તમારે ફાઇન્ડ કરવાનો -a/b પરથી, જે MCQમાં બી 100% આવશે. અત્યારે શીખવાડેલા MCQ પેપર સોલ્યુશન કરાવ્યું હતું એમાં બી હતો સ્લોપ વાળો, અને મેં જે પહેલા વિડીયો મૂકે છે ચેપ્ટર 4 ના MCQ પ્લેલિસ્ટમાં દેખજો, એમાં પણ સ્લોપ વાળો શીખવાડેલો છે. તો આટલી જે વસ્તુ છે એ તો તમારે MCQ બી કામ લાગવાની, તો એ વસ્તુ તો આપણે શીખી લઈએ. પછી જે માંગેલી રેખા છે એને પરપેન્ડિક્યુલર લંબ છે એટલે શું કરવાનું? ઉલટાઈ દેવાનું. તો જે ઢાળ આપે છે એને ઉલટાઈને માઇનસની સાઇન આ લેવાની, પછી ફોર્મ્યુલા લખવાની. ફોર્મ્યુલા લખ્યા પછી તો સિમ્પ્લિફાઈ કરવાનું, થોડુંક સાદું રૂપ આપવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આના જેવો જ ન્યુમેરિકલ પણ સ્લાઇડ ચેન્જ. સ્લાઇડમાં અહીંયા પરપેન્ડિક્યુલર લાઇન છે તો બીજું પેરેલલ લાઇન વાળું આવી શકે. પોઈન્ટ બી આપેલો છે અને એક લાઇન આપી છે, પણ એને આપણી લાઇન કેવી છે? સમાંતર એટલે કે પેરેલલ છે. સ્ટેપ બધા જ આવશે. સ્લાઇડ ચેન્જ છે, દેખો જરા બતાવું. સૌથી પહેલા આપણે એવું લખતા હતા કે અહીં પહેલા બિંદુ લખી દેવાનું x1 y1 કેટલું આપ્યું છે? તો કે 3 4. પછી આપણને જે આપેલી તે રેખા એનો ઢાળ શોધી લેવાનો. તો રેખા 3y - 2x = 1 માટે a b શોધી લો. તો જો જરા ટ્રીક કર્યું છે, a પહેલા y લખ્યો પછી x લખ્યો છે. તો મેં તો તમને કહું છું a એટલે જે x જોડે લખેલું હોય તે જ લખવાનું, b એટલે y જોડે જે લખેલું હોય તમે લખો ને તમારે જેવી રીતે લખો એવી રીતે. મેં ઝુકેગા નહીં સાલા. ચાલો m બરાબર ફોર્મ્યુલા લગાવવાની છે -a/b. વેલ્યુ પુટ કરી દઈએ તો m બરાબર -a ની વેલ્યુ -2/3 માઇનસ પ્લસ થઈ ગયા તો m ની વેલ્યુ થઈ ગઈ 2/3. m ની વેલ્યુ 2/3 થઈ ગઈ. હવે પેલી લાઈન લખવાની. જો જરા આગળ કેવી લખાઈ હતી લાઈન? તો આગળ એવું લખ્યું હતું કે માંગેલી રેખા આને કેવી છે? લંબ છે. પણ આપણી અહીંયા રેખા તો કેવી આપી છે? સમાંતર આપી તો એવી જ રેખા. તો લખીએ કે હવે માંગેલ રેખા એ કોને સમાંતર છે? તો કે 3y - 2x બરાબર 1 ને સમાંતર હોવાથી, સમાંતર હોય તો ઢાળ તો બદલાય ના. તો m1 ની કિંમત બી કેટલી આવે? તો કે 2/3 જ આવે. બસ. તો પછી ફોર્મ્યુલા લગાવો. તો તેથી રેખાનું સમીકરણ ફોર્મ્યુલા છે y - y1 બરાબર m1 ટાઈમ્સ x - x1. ચલો y - y1 ની વેલ્યુ છે 4 is equal to m1 છે આપણા 2/3 ને x - x1 કેટલા છે ભાઈ? 3. ચલો 3 ને ઉપર આપી દઈએ તો 3 × y - 4 is equal to 2 × x - 3. અહીંયા 3 ને અંદર ગુણો અને પેલી બાજુ 2 ને. તો પહેલું 3y પછી 3 ચોક 12, પેલી બાજુ છે પહેલું 2x અને 2 તારી 6. આ બંનેને પેલી બાજુ લઈ જાઓ તો 2x - 6 7 એવા પ્લસ 3y પેલી બાજુ જાય -3y
-12 પેલી બાજુ જાય +12, તો પહેલું 2x લખો, પછી 3y લખો, -6 + 12 મોટી સંખ્યાનું ચિહ્ન +6 = 0, તો આપણો આવી ગયો આન્સર. બોલો પડી ખબર? તો પહેલા બે ન્યુમેરિકલ સેમ ટાઈપના છે, જેમ કે મેં જ્યાં ચાલુ કર્યો તો પેલો દાખલો ત્યાં જ પૂરો થયો, આ બી સેમ જ છે, ખાલી અહીંયા આગળ આ લાઈન ચેન્જ થઈ જાય છે. પેલામાં અહીંયા લંબ એટલે કે પરપેન્ડિક્યુલર લખેલું હોય સોરી, તો આ જે સ્લોપ આવે છે એને ઉલટાઈ દેવાનો છે અને માઇનસ કરવાનો છે. પણ જો પેરેલલ લાઈન હોય એટલે કે સમાંતર હોય તો જે ઢાળ આપણને મળ્યો એનો એ જ બેઠો લખી દેવાનો છે. ક્વેશ્ચનમાં જેમ કે આગળના ક્વેશ્ચનની અંદર એવું બી લખેલું હતું કે એનો સ્લોપ એટલે કે ઢાળ બી શોધવાનો, તો આપણે આ જે શોધ્યો તે એનો ઢાળ છે. ઓકે, અને ઇક્વેશન જે કીધું હતું એ બંને વસ્તુ બી મળી ગઈ છે. તો બે વસ્તુ આપણે શોધી જ નાખીશું બાય ડિફોલ્ટ, આ બી શોધી લઈશું અને આ બી શોધી લઈશું. ઓકે, ચલો આ પહેલી ટાઈપ હતી જે પૂછાય એવી છે. બીજી ટાઈપની અંદર એવું કહે છે કે એક વર્તુળનું સમીકરણ આપેલું હોય, ઇક્વેશન ઓફ સર્કલ, એના પરથી આપણે એનું સેન્ટર અને રેડિયસ બે વસ્તુ ફાઇન્ડ કરવાની. તો આના માટે ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે. તો ફોર્મ્યુલા લખું પહેલા, કોઈક જગ્યાએ લખી દેજો જરા. તો જનરલ ઇક્વેશન છે જે છે x² + y² + 2gx + 2fy + c = 0, અને આનું કેન્દ્ર જે છે એની ફોર્મ્યુલા છે -g - f, અને જો તમારે એની ત્રિજ્યા એટલે કે રેડિયસ ફાઇન્ડ કરવી છે તો એની ફોર્મ્યુલા છે √g² + f² - c. આ ફોર્મ્યુલા છે કે જે યાદ હોવી જરૂરી છે. આ ઇક્વેશન છે જે તમને આપેલું હોય ક્વેશ્ચનમાં, જેમ કે અહીંયા તમને દેખાય છે એક ઇક્વેશન આપેલું છે, એના પરથી આપણે ફાઇન્ડ કરવાનો એક તો g, એક તો f અને એક તો c, ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની. ચલો પહેલા ફાઇન્ડ કરતા શીખવાડું. મેઇન વાત છે એવી કે ઇક્વેશન x² ને y² વાળું જ હોવું જોઈએ, કે જ્યારે અહીંયા તમને 2x² ને 2y² દેખાય છે. જો દાખલો x² y² થી સ્ટાર્ટ થતો હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ આવો આવે તો પ્રોબ્લેમ આવે, એટલે હું તમને આવો શીખવાડું છું. તો આપણે 2x² ને 2y² ને પહેલા x² ને y² બનાવવાના છે. તો સિમ્પલ છે કે 2x² ને મારે x² બનાવવા તો 2 વડે ભાગવા પડે. તો પહેલા તો આપણે ઇક્વેશન લખીએ. તો અહીં આપ્યું છે 2x² + 2y² + 4x - 8y - 6 = 0. હવે બંને બાજુ 2 થી ડિવાઈડ કરી દઈએ, ડિવાઇડિંગ ઓન ધ બોથ સાઇડ બાય 2, બંને બાજુ 2 વડે ભાગતા. પેલી બાજુ તો 0 જ છે, અહીંયા બધાને 2 વડે ભાગી નાખો તો આને 2 વડે ભાગીએ x² થઈ જાય, અને 2 વડે ભાગો y² થઈ જાય, અને 2 વડે ભાગો એટલે 2 દુ 4, અને 2 વડે ભાગો 2 ચોક 8, અને 2 વડે ભાગો 2 તારી 6. તો આ જે ઇક્વેશન છે તે સ્ટાન્ડર્ડ ઇક્વેશન હતું તેવું આવી ગયું. તો બાજુમાં લખવાનું ને x² + y² + 2gx + 2fy + c = 0 સાથે સરખાવતા. Comparing this equation to x² + y² + 2gx + 2fy + c = 0. સરખાવવાનું છે એટલે જો અહીંયા x² છે, x² છે, અહીંયા y² છે, અહીંયા y² છે, અહીંયા c છે તો અહીંયા -3 છે, એટલે c ની વેલ્યુ તો મળી ગઈ પહેલા -3. આગળથી આવી આવે, અહીંયા 2x લખ્યું છે, અહીંયા 2gx લખ્યું છે, તો 2 2 તો સેમ થઈ ગયા, x બી સેમ થઈ ગયા, તો અહીંયા g વધ્યો, અહીંયા કશું નહીં એટલે કહેવાય 1. અહીંયા 2fy છે, અહીંયા -4y, ચિહ્ન બી જોવાનું છે, જેમ કે અહીંયા y છે સેમ થઈ ગયું. હવે અહીંયા 2f લખ્યું છે ને અહીંયા 4 લખેલું છે, તો 2 વખત f હોય તો 4 જવાબ આવે, એનો મતલબ 1 વખત f કેટલા હશે? 2 હશે, પણ ચિહ્ન બી લેવાનું માઇનસ. ચાલો હવે કેન્દ્રની ફોર્મ્યુલા અત્યારે જ કીધી, -g - f, તો -g ની વેલ્યુ 1, પછી -f એટલે કેટલા? -2, એટલે એના પરથી કેન્દ્ર મળી ગયું. દેખો જરા, પહેલું -1 ને બીજું માઇનસ થઈ ગયું +2. ચાલો કેન્દ્ર ડન, કેન્દ્ર એટલે સેન્ટર ડન. હવે ત્રિજ્યા રેડિયસ ફાઇન્ડ કરવાની r, તો એની ફોર્મ્યુલા કીધી g² + f² - c. ચલો g² એટલે 1² પ્લસ f² એટલે -2² - c ની વેલ્યુ, પછી -3 તો આવી રીતે લખવાનું ભાઈ. ચલો એટલે r = √ જોઈ લઈએ, 1 નો વર્ગ તો 1 જ થઈ જશે, 2 નો વર્ગ થઈ જશે 4, અને માઇનસ પ્લસ થઈ જાય એટલે +3, 4 ને 3 7 ને 1 8. તો આ તમારી રેડિયસ એટલે કે ત્રિજ્યા બી મળી ગઈ. √8 લખો અથવા તો 2√2 લખો, કંઈ બી લખો ચાલે. હવે માન લો કે ક્વેશ્ચન તમારો x² y² થી જ આપેલો હોત, તું x² વાળું ના આપ્યું હોત તો અહીંથી ડાયરેક્ટ ચાલુ થઈ જાય દાખલો, બસ ખાલી આટલું જ ગણવાનું. માન લો કે 4x² 4y² આપ્યું તો 4 વડે ભાગી નાખવાનું,
એટલું બધું તો નહીં આવતું, x સ્ક્વેર આવે કાં તો 2x સ્ક્વેર આવે. તો x સ્ક્વેર વાળું હશે તો અહીંથી સ્ટાર્ટ કરીશું. 2x સ્ક્વેર હોય તો એક સ્ટેપ એડ કરવાનું કે બંને બાજુ આપણે 2 થી ડિવાઈડ કરી દેવાનું. ઓકે, ચાલો એક આ ટાઈપ હતી. નેક્સ્ટ જોઈએ હવે. Find the equation of a circle having center at 3, 4 and passing through origin. ઓકે, કેન્દ્રના આમ આપેલા છે કે કેન્દ્ર કયું છે 3, 4 છે અને ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય એવા વર્તુળનું સમીકરણ શોધવાનું છે. હવે આમાં એવું છે કેન્દ્ર બી આપેલું છે તમને અને કોઈક બિંદુ આપેલું કે જ્યાંથી આપણું જે સર્કલ છે એ પાસ થાય છે. તો અહીંયા બી એવું છે કે તમારો પોઈન્ટ ચેન્જ કરીને પૂછાય, પણ આ એક ટાઈપ છે કે જે આ વખતે પૂછાય રહી છે એટલે અહીંયા બતાવી દઉં તમને. તો સૌથી પહેલા આપણે એઝ્યુમ કરવાનું, ધારી લેવાનું કે ધારો કે માંગેલ વર્તુળનું સમીકરણ એટલે રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ સર્કલ કયું છે તો કે જે સ્ટાન્ડર્ડ છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા બે વસ્તુ આપી છે. ચાલો એક કામ કરીએ, આના કરતાં ઇઝી મેથડ શીખવાડું તમને. બુકમાં છે કે નહીં ખબર નહીં, પણ 11-12 સાયન્સમાં હોય જે આપણે અહીંયા એપ્લાય કરી શકીએ છીએ, એના બી માર્ક્સ મળશે તમને. તો માંગેલ વર્તુળનું સમીકરણ આવું ધારવાનું તમારે, x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. શું ધારવાનું છે? x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. આની પહેલાના વિડીયોમાં મેં આ શીખવાડ્યું કે નહીં મને કોઈ ખ્યાલ નહીં, પણ અત્યારે જો તમે શીખતા હોય બહુ ઇઝી મેથડ જે આવડી જશે. ખાલી આ ઇક્વેશન યાદ રાખજો, x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર, કે જ્યાં h ને k તમને દેખાય છે. શું દેખાય છે? h અને k એ તમારું કેન્દ્ર છે એટલે કે સેન્ટર છે અને r જે છે રેડિયસ છે તમારી ત્રિજ્યા છે. ચલો એટલું એઝ્યુમ કરી લીધું. હવે અહીંયા એ લોકોએ કીધું જ છે કેન્દ્ર તો આપેલું જ છે, કયું છે? 3 ને 4. તો આ જે ઇક્વેશન છે આપણું એના પરથી લખું કે ફ્રોમ ઇક્વેશન 1 એટલે કે સમીકરણ 1 પરથી મારી પાસે હવે આ તો વેલ્યુ જ મળી ગઈ. તો તેથી x માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું છે મારે? r સ્ક્વેર. તો આ જે 3 ને 4 હતા એ મળી ગયા. હવે ખાલી મારે r ફાઇન્ડ કરવાનું બાકી. જો r મળી જાય તો આપણું ઇક્વેશન તૈયાર થઈ જાય. તો મેં તો ખાલી 3, 4 નો ઉપયોગ કર્યો. હવે એવું છે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો જે ઉગમ બિંદુ, હવે ઉગમ બિંદુ એટલે 0, 0, ઉગમ બિંદુમાંથી પસાર થતું હોવાથી which is passing through the point origin, એટલે ભાઈ ઓરિજિન એટલે ઉગમ બિંદુ 0, 0 એટલે x ને y ની કિંમત 0 મૂકવાની. તો અહીંયા મૂકી દઉં. તો તેથી 0 ઓછા 3 નો વર્ગ વત્તા 0 ઓછા 4 નો વર્ગ બરાબર r નો વર્ગ. હવે 0 માંથી 3 જાય, 3 નો વર્ગ તો 9 જ થઈ જાય. 0 માંથી 4 જાય એટલે 4 નો વર્ગ 16 થઈ જાય. તો r સ્ક્વેર ની કિંમત કેટલી થઈ ગઈ? 25 થઈ ગઈ. તો જે નથી ખબર એ બી મળી ગયું ભાઈ. હવે તો તેથી માંગેલ વર્તુળનું સમીકરણ દેખો જરા, x માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. આટલો જવાબ તમારો આવી જાય. હવે માન લો કે અહીંયા કેન્દ્રની સાથે સાથે ઉગમ બિંદુને એવું લખ્યું હોત કે 1, 2 માંથી પસાર થાય, તો મેં અહીંયા 1, 2 લખે. જો મેં અહીંયા 1, 2 લખે એટલે મારે અહીંયા 1, 2 લખવું પડે. તો 1 માંથી 3 જાય, 2 નો વર્ગ હું 4 લખે. 2 માંથી 4 જાય તો 2 નો વર્ગ બી 4 લખે. તો r સ્ક્વેર ની કિંમત 8 આવે. તો અહીંયા 25 ની જગ્યાએ 8 જવાબ આવે. તો જો તમારું બિંદુ બદલાય તો બી તમારે ખાલી અહીં 0, 0 ની જગ્યાએ ચેન્જ કરવાનું. જો તમારું કેન્દ્ર બદલાય તો આ 3 ને 4 ની જગ્યાએ ચેન્જ કરવાનું. તો આ ટાઈપ બી એવી છે કે એક ન્યુમેરિકલ તૈયાર કરો, બીજા બેની પ્રેક્ટિસ કરો તો પાક્કું થઈ જાય. ઓકે, તો લગભગ આટલું જ એડ કર્યું છે મેં. ના હજુ પણ એક વસ્તુ છે. ઓકે ચાલો, આ તો મોસ્ટ ટાઈમ છે 4 માર્ક માટે, કે જેનો એક વિડીયો આપણે અલગથી બનાવેલો છે કે એક વર્તુળ છે એના સ્પર્શક ને અભિલંબના સમીકરણ એટલે ઇક્વેશન ઓફ નોર્મલ ને ઇક્વેશન ઓફ ટેન્જન્ટ ફાઇન્ડ કરવાનું છે. એની ફોર્મ્યુલા કહી દઉં પહેલા. સૌથી પહેલા સ્પર્શકની વાત કરી લઈએ. સ્પર્શક એટલે ટેન્જન્ટની ફોર્મ્યુલા કહી દઉં. તો ટેન્જન્ટની ફોર્મ્યુલા છે x x1 પ્લસ y y1 પ્લસ x પ્લસ x1 ઇન્ટુ g પ્લસ y પ્લસ y1 ઇન્ટુ f પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. સોરી, પ્લસ c ઇક્વલ ટુ 0. પછી ફોર્મ્યુલા આપણે નોર્મલી લઈએ એટલે ગુજરાતીમાં અભિલંબ. આ ટાઈપ તો પૂછાય જ છે ને પૂછાવાની જ છે, સમજી લો. ચાલો, એની ફોર્મ્યુલા છે x માઇનસ x1 અપોન x1 પ્લસ g
ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ y1 અપોન y1 પ્લસ એફ. એક ન્યુમેરિકલ અહીંયા સમજાવું છું, પણ આનો ડિટેલ વિડીયો છે એ બી જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બંને વિડીયોની. આ ચેપ્ટરના જે પહેલા 2 વિડીયો બનાવેલા છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી લઈશ, એ બી જોઈ લેવાના. આમ તો અહીંયા સમજાઈશ એટલે પૂરેપૂરી ખબર પડી જશે, પણ થોડુંક ધ્યાનથી દેખતા રહેજો. ચાલો ફોર્મ્યુલા લખી દીધી, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તમને પોઈન્ટ આપેલા છે અહીંયા, એ પોઈન્ટને આપણે x1 y1 નામ આપી દેવાનું. તો અહીં x1 y1 બરાબર -2 અને +2. પછી જે લાઈન ઇક્વેશન ઓફ સર્કલ આપેલું તે લખી દઈએ. -2x + 4y -20 ઇઝ ઇક્વલ ટુ 0. એને આપણે સરખાઈ દેવાની કોની જોડે? x² + y² + 2gx + 2fy + c = 0 સાથે. તો આના પરથી દેખો જરા, અહીંયા 2gx અને અહીંયા ખાલી 2x. તો g ની વેલ્યુ કશું નહીં એટલે 1 આવશે, પણ વેલ્યુ છે -1. પછી અહીંયા 2fy અને અહીંયા -4y, તો y તો ગયા. 2f બરાબર -4 એટલે f ની વેલ્યુ મળે -2. અહીંયા c લખ્યું છે, અહીંયા -20 છે, તો c ઇઝ ઇક્વલ ટુ -20. ત્રણ વેલ્યુ ફાઇન્ડ કરવાની, કારણ કે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ પુટ કરવાની છે. તો સૌથી પહેલા આપણે સ્પર્શકની વાત કરીએ એટલે કે ટેન્જન્ટની. ટેન્જન્ટ એટલે કે સ્પર્શકની વાત કરીએ. ફોર્મ્યુલા લખું છું x1 + y1 + x + x1g + y + y1 f + c = 0. બધી વેલ્યુ મૂકવાની. દેખો જરા, x જોડે x1 લખવાનો કેટલો છે x1, તો કે -2 પ્લસ y જોડે y1 લખવાનો છે +2 છે. પછી બ્રેકેટમાં x + x1 લખવાનો છે. x1 ની વેલ્યુ -2, એની જોડે g મલ્ટીપ્લાય કરવાનો છે, તો g ની વેલ્યુ -1 છે. જો જે જગ્યાએ માઇનસ આવે બ્રેકેટ કરવાનો. પછી y + y1 ની વેલ્યુ છે, y1 ની વેલ્યુ છે +2 છે, ઓકે. એની જોડે f લખવાનો છે, એની વેલ્યુ -2. પછી પ્લસ c ની વેલ્યુ છે -20 = 0. હવે જે જગ્યાએ ગુણાકાર કરવાનો હોય એટલે કે મલ્ટિપ્લિકેશન કરવાનું હોય ત્યાં કરતા જઈએ. જેમ કે અહીંયા -2 ને x થી મલ્ટીપ્લાય કરો એટલે થઈ જાય -2x. 2 ને y થી કરો એટલે 2y થઈ જાય. અહીંયા અંદર 2 છે, બહાર એક પદ છે, તો આમ વારાફરતી ગુણવાનું કે ભાઈ -1 ને x જોડે કરો એટલે -x, -1 ને -2 જોડે કરો એટલે +2 થઈ જાય, -2 ને y જોડે કરો એટલે -2y, -2 ને 2 જોડે કરો એટલે -4 થઈ જાય, ને +- -20 = 0. જો કંઈ કટ થતું હોય કટ કરવાનું, એડ થતા હોય એડ કરવાનું. જેમ કે 2y ઉડી જાય છે પ્લસ માઇનસ, આ 2x અને આ x એટલે -3 વખત x. અચળ પદની વાત કરીએ તો 2 - 4 - 20, તો આ 24માંથી 2 જાય એટલે થઈ જશે 22. તો આ જે છે ઇક્વેશન ઓફ ટેન્જન્ટ એટલે કે સ્પર્શકનું સમીકરણ જે તમારું તૈયાર થઈ ગયું. બસ આ રીતે સોલ્વ કરો. હવે આ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ હતું. હવે નોર્મલની વાત કરીએ. આમાં તો નહીં આવી રહી, પાછળ લખું છું. તો અભિલંબની વાત કરીએ એટલે કે ઇક્વેશન ઓફ નોર્મલની વાત કરીએ તો નોર્મલના ઇક્વેશનની પહેલા ફોર્મ્યુલા છે x - x1 અપોન x1 + c ઇઝ ઇક્વલ ટુ y - y1 અપોન y1 પ્લસ f. x1 ની વેલ્યુ -2 હતી એટલે નીચે બી -2 અને g ની વેલ્યુ -1 હતી. y1 ની વેલ્યુ તો +2 જ હતી. અહીંયા f છે, સોરી g લખાઈ ગયો. f ની વેલ્યુ કેટલી હતી જોઈ લેવું પડશે પાછળ, કદાચ -2 જ હતી. f ની વેલ્યુ -2, ઓકે. ચાલો એટલે આ માઇનસ +2 થઈ ગયા અને નીચે થઈ ગયા -3. પેલી બાજુ ઉપર છે y -2 અને નીચે થઈ ગયું 0. આ 0 ને અહીંયા ઉપર આપવાના, -3 ને ઉપર આપો. 0 અહીંયા આપો એટલે આખું પદ 0. આ -3 ને અંદર આપી દઈએ, અંદર ગુણી બી નાખું તો 0 બરાબર -3y +6. આ -3y ને આમ લઈ આવો તો આન્સર આવી રીતે લખાય 3y = 6. જો આ ના કરવું હોય, આ રવા દો તો બી ચાલે. આના પછી 3 વડે ભાગી નાખો તો y = 2 એવો બી આન્સર લખાય. સાદું રૂપ તો ઘણું વસ્તુ છે, તમે કેટલું સિમ્પ્લિફાય કરો છો એ જરૂરી નથી, પણ અહીંયા સુધી સ્ટેપ વાઇઝ જવાનું છે. એના માટે મેઇન છે તમારે ફોર્મ્યુલા યાદ રાખવી પડશે, અભિલંબ એટલે કે નોર્મલની પણ અને ટેન્જન્ટ એટલે કે સ્પર્શકની પણ. તો આ બંને ફોર્મ્યુલા યાદ રાખવાની. 4 માર્ક્સમાં પૂછાય એવો 100% ન્યુમેરિકલ છે ચેપ્ટર નંબર 4 માંથી. તો એક ટાઈપ માટે 2 ફોર્મ્યુલા તૈયાર કરવા હોય તો કરી દઈશું. એસી ચાલે તોય ગરમી લાગે. તો આ આટલી ટાઈપ ઇનફ છે ચેપ્ટર નંબર 4 માંથી કે જે આપણે તૈયાર કરી દેવાની છે. તો ડિટેલમાં શીખ્યું હોય આ ટાઈપ તો મેં કીધું એમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું, ત્યાંથી પૂરેપૂરો વિડીયો જોઈ લેજો.
સૌથી વધારે આઈએમપી આ ચેપ્ટરમાંથી પૂછવાની ટાઈપ હોય તો એ આ જ છે. જે 4 માર્ક છે આપણે છોડવાના નથી. કોઈ આખું આ ચેપ્ટર ના કરવું હોય એકલી આ ટાઈપ કરશે તો પણ ચાલશે, પણ જેટલી શીખવાડી બધી સહેલી હતી, એક દાખલો બીજો પ્રેક્ટિસ કરી લેવાનો તો આવડી જશે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા ચેપ્ટરની વાત કરીશું. ત્યાં સુધી જેટલું બી અહીંયાથી આપું જેટલું તૈયાર કરું. કોઈ બી વિષયમાં કશે બી ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખો અથવા ટેલિગ્રામ પર જઈને મને મેસેજ કરો. ટેલિગ્રામના ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી છે, ત્યાંથી જોઈન થઈ જવાનું. વિડીયો પર આટલા બધા વ્યૂ આવે પણ ગ્રુપ હજુ થોડું ઠંડુ લાગે છે. જોઈન થઈ જાઓ. કોઈ ચાર્જ નથી એમાં જોઈન થવાનો, કે હું તમારી પાસે પૈસા બી નથી માંગવાનો. થોડી હેલ્પ તમારી કરીશ તો મને બી ફાયદો, તમને બી ફાયદો. ઓકે, તમારું સારું રિઝલ્ટ એ જ મારો ફાયદો છે, બીજો કોઈ મોટિવ છે નહીં આપણી ચેનલનો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બરાબર તૈયારી કરવાની, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.